જામનગરના કાલાવાડ પાસેના નવા ગામે સારા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાઈ ગયો। મુખ્ય મહેમાનો તેમજ આગેવાનો દ્વારા 40 જેટલા બાળકોને સારા પ્રવેશ આપ્યો। તાલુકા હેલ્થ ઓફિસર ખાસ ઉપસ્થિત રહ્યા। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ તાલુકા સારા ખાતે સારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં સારાના મુખ્ય મહેમાન કાલાવડ તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્તાફભાઈ અને લાયજન તરીકે હિમાંશુભાઈ કગથરા ખાસ ઉપસ્થિત રહ્યા અને નાના ભૂલકાઓને બાલવાટિકા તેમજ ધોરણ 1માં પ્રવેશ કરાવ્યો, જેમાં 40 બાળકોનો પ્રવેશ કરવામાં આવ્યો અને દરેક બાળકોને આગેવાનો દ્વારા શિક્ષણ કીટ આપીને પ્રવેશ અપાયો। આ તકે તાલુકા હેલ્થ ઓફિસરે આંગણવાડી વર્કરને ટકોર કરી કે દરેક ગામમાં સારા પ્રવેશોમાં આંગણવાડીના બાળકોનો સમાવેશ થાય, પરંતુ નવા ગામમાં કેમ ન થયું। સમગ્ર કાર્યક્રમ બાદ દરેક મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં નવા ગામના પૂર્વ સરપંચ, તલાટી, ક્રમ મંત્રી નવાગામ તેમજ ઉમરારા ગામના નવનિયુક્ત સરપંચ તેમજ સભ્યો, નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર।